સુરેન્દ્રનગરથી જાણકારી મળી રહી છે કે જ્યાં થાનમાં એક સોની વેપારી લૂંટાયો। ચાંદી લઈને જઈ રહેલા વેપારીને લૂંટારુઓએ નિશાને લીધો। 2 થેલામાંથી કુલ 5 કિલોથી વધુની ચાંદીની લૂંટ કરી લીધી। આ લૂંટની ઘટનામાં કુલ 5 શખ્સો સામેલ હોવાની અત્યારે જાણકારી છે। ત્યારે સુરેન્દ્રનગરમાંથી જ વધુ એક લૂંટની ઘટના સામે આવી છે કે જ્યાં મેગા મોલ નજીક એક વૃદ્ધ લૂંટાયા। છરી વડે હુમલો કરીને લૂંટી લેવાયા ₹18 લાખ। બાઇક પર આવેલા 2 લૂંટારુઓએ લૂંટ કરી હતી। એક જ દિવસમાં લૂંટની 2 ઘટનાને અંજામ અપાયો। લૂંટની ઘટનાઓ બાદ પોલીસ બેડામાં દોડધામ મચી છે। લૂંટારુઓને ઝડપી લેવા માટે ઠેર ઠેર નાકાબંધી કરી દેવાઈ છે। નોકરી કરું છું ત્યાંથી પૈસા લઈને બેંકમાં જતો હતો ત્યાં આતરીને 2 જણા આવીને લૂંટ ચલાવીને જતા રહ્યા। કેટલા લાખની લૂંટ થઈ જતા? 18,20,000 રૂપિયા। કઈ જગ્યાએ બનાવ બન્યો? આ મેગા મોલ ની સામે। કેવી રીતે લૂંટ ચલાવી? ચાલુ સ્કૂટર હતા, હું મારું ને અમને પાડી દીધા બાઇક ઉપરથી। કેટલા જણા હતા? 2 જણા હતા। 18 લાખ ક્યાંથી લઈને આવતા હતા? અમારી ઓફિસેથી ચિમનલાલ ભગવાજી કંપનીમાંથી લઈને ક્યાં જતા આવતા હતા તમે પૈસા લઈને? બેંકમાં ભરવા માટે। અને એ લોકો તમને આતરી લૂંટ કરીને કઈ બાજુ ભાગ્યા? એ 80 ફૂટના રોડ બાજુ, ચિંતાન રોડેથી 80 ફૂટના રોડ બાજુ। ત્યારે વધુ જાણકારી અમારા સંવાદદાતા સાજિદ પેલીમ આપી રહ્યા છે। સાજિદ, સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં લૂંટની 2 ઘટનાઓ સામે આવી છે। પોલીસ કાર્યવાહી અને તપાસને લઈને શું અપડેટ? સાજિદ, સુરેન્દ્રનગરમાં એક દિવસમાં લૂંટની 2 ઘટનાઓ બની છે। અત્યારે પોલીસની કાર્યવાહીને લઈને શું અપડેટ છે? जी जो बात કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની અંદર 2 લૂંટની ઘટના બની છે। અને જો વાત કરવામાં આવે તો થાનગઢની અંદર જે એક વેપારી છે તે વેપારીની 5 કિલો ચાંદીની લૂંટ ચલાવવામાં આવી હતી। અને બીજી ઘટનાની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જે મેગા મોલ છે તો મેગા મોલ પાસે એક જે વેપારી છે તે વેપારી પોતાના સ્કૂટર ઉપર જઈ રહ્યા હતા ત્યારે થેલાની અંદર 18 લાખ રૂપિયા જેવી મતા હતી। ત્યારે આ રકમ જે છે તે લઈને જઈ રહ્યા હતા ત્યારે 2 બાઇક ચાલકો આવ્યા હતા અને આ વેપારીને આતર્યો હતો અને આતરી અને છરીના ઘા માર્યા હતા અને 18 લાખનો થેલો ઝૂંટવી અને ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને હાલ જો વાત કરવામાં તો જિલ્લાભરની અંદર નાકાબંધી કરવામાં આવી છે અને આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પરંતુ હાલ સુરેન્દ્રનગર જિલ્લાની જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હોય તે કકડી હોય એવું તેવું લાગી રહી છે। કારણ કે એક જ 24 કલાકની અંદર 2 લૂંટની ઘટના મોટી બનતા જ્યાં પોલીસ છે તે પણ હરકતમાં આવી છે અને હાલ પોલીસ આ લૂંટરોની તપાસ કરી રહી છે। જી ઓકે સાજિદ, તો પોલીસને પડકાર આપતી આ 2 ઘટનાઓ અત્યારે નાકાબંધી કરી લેવાય છે અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાય છે। બંને ઘટનાઓને લઈને આપણે વિગતો આપી। એક તરફ સુરેન્દ્રનગરમાં એક વૃદ્ધ લૂંટાયા હતા તો બીજી તરફ થાનમાં પણ એક વેપારી સાથે ચાંદીની લૂંટનો મામલો સામે આવ્યો હતો। આ બંને ઘટનામાં હવે પોલીસ દ્વારા કાર્યવાહી થઈ છે, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સુરેન્દ્રનગરમાં સવાલ કરતી આ બંને ઘટનાઓ છે, કારણ કે છેલ્લી 24 કલાકમાં જ આ 2 કિસ્સાઓ સામે આવ્યા છે।